સ્વાગત છે નવા વિડીયોમાં। આજે આપણે જે ટોપિક પર વાત કરવાના છીએ એ છે મુન્દ્રાથી 25 કિમી દૂર આવેલ ભદ્રેશ્વર અને ભદ્રેશ્વરથી 2 કિમીના અંતરે આવેલ નાળેશ્વર મહાદેવ મંદિર, જે ચોખંડા મહાદેવના નામ પરથી પ્રસિદ્ધ છે। આ મંદિર કહેવામાં આવે છે કે ઐતિહાસિક છે। મંદિરની મુલાકાત લેતા જાણવા મળ્યું કે આ મંદિર પાંડવોના સમયનું છે। જ્યારે પાંડવ 12 વર્ષના વનવાસ અને 1 વર્ષના અજ્ઞાતવાસમાં આવ્યા હતા, ત્યારે આવીને અહીં પથ્થરમાંથી શિવલિંગ બનાવીને મહાદેવની પૂજા અર્ચના કરેલી। આ મંદિર અથવા આ ગામ જે મહાભારતના ઉલ્લેખમાં ભદ્રાવતી નગરી હતું, આજના સમયમાં ભદ્રેશ્વર નામથી જાણીતું છે। મંદિર આજે પણ શિલાલેખો છે જે જૂનો ઇતિહાસ દર્શાવે છે। ભદ્રેશ્વર ગામ પોતાનું એક ઇતિહાસ ધરાવે છે। મંદિરના વિશે આગળ ચર્ચા કરતા, આ મંદિર 2001માં કચ્છના ધરતીકંપનો ભોગ બન્યું હતું। આખું મંદિર ધ્વસ્ત થઈ ગયું હતું। મંદિર આખું ધ્વસ્ત થઈ જતા મંદિરની અંદર શિવલિંગને એક ખરોચ પણ ન આવી હતી। આ પોતાનામાં જ અદ્ભુત છે। 2001માં ધરતીકંપ પછી 2002માં તે ટ્રસ્ટમાં વયું ગયું હતું, જ્યારે ટ્રસ્ટીઓએ રિનોવેટ કરાવીને 2005માં મંદિર બનીને રેડી થઈ ગયું। ચોખંડા મહાદેવના મંદિરની મુલાકાત લેતા અમારી સાથે મંદિરના ટ્રસ્ટી પણ હતા, જે મંદિરના વિશે ઐતિહાસિક ફેક્ટ સાંભળવા મળ્યા હતા। પાંડવોના વખતનું છે એવું લોકવાયકા છે, અને આનું જે શિવલિંગ છે એ સ્વયંભૂ છે। અને ચોખંડા મહાદેવ મંદિર, નાળેશ્વર મહાદેવ મંદિર એ જમાનામાં 4 ખંડ હતા, એટલે એનું ચોખંડા નામ પડ્યું। અને બાજુમાં દરિયો છે, એ દરિયાની નાર હતી, આ મંદિરની બાજુમાંથી પસાર થતી, એટલે નાળેશ્વર મહાદેવ મંદિર નામ પડ્યું। એ બહુ જૂનું મંદિર છે। આ મંદિર સ્વયં શિવલિંગ છે। 2001માં ધરતીકંપ આવ્યો ત્યારે જમીન દોષ આખું મંદિર થઈ ગયું, અને આ મંદિરને ફરીથી ટ્રસ્ટની રચના કરી ને આ મંદિરને પાછું નિર્માણ કર્યું, અને 2005માં આનું ધજા ચડાવી। એટલે આ મંદિર બહુ જૂનું છે, અને અહીંયા મંદિરની બાજુમાં શિલાલેખો પડ્યા છે સિદ્ધરાજ જયસિંહના વખતના 1898ના। પછી મંદિરનો જે ઉપરનો ઘુમટનો જે છે ધજા રાખવાનું એ પણ પડી ગયું હતું, એ અંજારના કારીગરે બનાવ્યું છે, એ બાજુની કબાટમાં છે। ત્યારબાદ એક જૂનો શિલાલેખ બીજો છે, પણ એ અવાચ્ય છે, એ વાંચી શકાતો નથી। અને મંદિરના પેરીરસમાં મોટો મહાશિવરાત્રિના બહુ મોટો મેળો ભરાય છે, અને લગભગ 20,000 માણસો, દર્શન 15,000 માણસોને ફરાળી વાનગી અહીંયા જમાડી છે। એ બધાને જેટલા આવે છે એટલા બધા ભક્તોને અહીંયા જમાડી છે। અને બીજું કે આ મંદિરમાં 7મ 8મના પણ મોટો મેળો ભરાય છે, અને એ દરમિયાન પણ હજારો યાત્રાળુ આવે છે। આખો મહિનો રુદ્રાભિષેક કાર્યક્રમ હોય છે, જુદા જુદા બ્રાહ્મણો, જુદા જુદા જજમાનો આની રુદ્રી કરાવે છે મહાદેવની। અને આ મહાદેવનો હમણાં 2020થી નવો ટ્રસ્ટ રચના કરી છે, અને અત્યારે મંદિરને સંકુલમાં બહુ મોટું આયોજન છે કે ગેસ્ટ હાઉસના 11 રૂમ બનાવવાના છે, પછી ગૌશાળા એક મોટી બનાવવાની છે, બાગ બગીચા બધા હમણાં જ બનાવ્યા છે, પાછા એમાં સુધારા વધારા કરાવીને બીજું કામ છે। દાતાઓના સહયોગથી દરેક વસ્તુ બનાવવાની છે, અને અહીંયા બહુ મોટું આયોજન છે। બાકી અહીંયા તમે આ જોશો આ ત્રિશૂળ, તો 139 વર્ષ પહેલા બ્રાહ્મણે પોતાનું સર કાપી, એટલે કે કમળ પૂજા કરેલી છે મહાદેવની। એની મંદિરનું અત્યારે નિર્માણ ચાલુ છે, એ બાજુમાં છે। અહીંયા તમને દેખાડું, આ શિલાલેખો છે બધાય। આ શિલાલેખ સિદ્ધરાજ જયસિંહનો છે, એના મંદિરમાં યોગદાન છે। પછી આ એક શિલાલેખ છે, અવાચ્ય છે, અને 2001માં ધરતીકંપ થયો ત્યારે ઉપરનું જે આ છે એ હજી એનું સાચવેલું રાખેલું પડ્યું છે। જૂનામાં જૂનું એક આ પ્રાચીન બેઠક છે, બાકી બધું નવું થયું છે।
છે. ને આપ જોઈ શકો છો આ કમળ પૂજા જેણે કરી હતી એનું શિલાલેખ છે અને એનો પાયો ઊભો કરે છે. મંદિરનું કામ ચાલુ છે. અત્યારે જોઈ બેટા જરાક હાથી બેટા જરાક અહીં સાઈડ મેળવેલી. આ મંદિરમાં જેણે કમળ પૂજા કરેલી છે એની સ્મૃતિમાં રાખેલું છે. આ મંદિર હમણાં જ બનાવે છે અને કામે ચાલુ છે એનું. ને આ 346 વર્ષ પહેલા કમળ પૂજા કરેલી છે.